નામ? મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છું, તાલુકામાં પ્રમુખ છું, જિલ્લામાં ઉપવાસ ઉપર શું છે તમારો પ્રશ્ન? શું છે તમારી? મારા પ્રશ્ન તો ઘણા સમયથી આજે આમ ચાલ્યા જ આવે છે. આજે માનો 8 વર્ષ થયા તો અમે આમનું સતત લડીએ જ છીએ. તેમ છતાં સરકારે અમને એક પણ અમારા પ્રશ્નનો ઉકેલ હજી સુધી આવ્યો નથી. અને આજે જે અમે બંધ 18 તારીખથી ને 20 તારીખ સુધી સાવ અમે આંગણવાડી જ બંધ રાખેલા છે. અને 5 તારીખથી ને 5 તારીખથી તો અમારી ઓનલાઈન કામગીરી પણ બંધ છે અને 18 તારીખથી ઓનલાઈન ઓફલાઈન બધી કામગીરી બંધ છે. કારણ કે સરકારે આજે અમને હાઈકોર્ટનો ચુકાદો આપેલો હતો કે વર્કરને 24,800 અને હેલ્પરને 20,300. તો એ હાઈકોર્ટનો ચુકાદો આવેલ છતાં સરકારે અમને હજી એ અમલ કરેલો નથી. તો સરકાર ઉલટાની અમારી સામે અપીલમાં ગઈ છે. તો સરકાર એ નથી જોતી કે કેના સામે અપીલમાં ગઈ છે. આજે અમે એના પાયાના કર્મચારી છે, એની નાનામાં નાની જે યોજના છે એ યોજનાને અમે ઘર ઘર સુધી પહોંચાડી છે અને એનો અમલ કરી છે. અને સામે પાછું મોબાઈલ આપેલા છે, તો મોબાઈલ પણ ચાલતા નથી. એને આપેલા જે પેનાસોનિક મોબાઈલ હતા એ તો કે દિવસના આજે પૂરા થઈ ગયા છે, 2 વર્ષથી એ બંધ થઈ ગયા છે. અને અમારા ઘરના મોબાઈલમાં અમે કામગીરી કરીને સરકારને બધી કામગીરી પહોંચાડી છે, બધી યોજનાઓ અપાવી છે, એનો લાભ લાભાર્થીને અપાવી છે. છતાં પણ સરકાર આજે અમારી સામું જોતી નથી. આજે અમારો 3જો દિવસ છે હડતાલનો. તો પણ જો અમારી માંગણી નહીં સંતોષાય તો અમે આજ રીતે ચૂંટણીનો તો બહિષ્કાર કરશું, પણ ચૂંટણીનો તો બહિષ્કાર કરશું જ, પણ સાથે અમારી આંદોલન પણ અમારું લંબાશે.